મને એવું લાગવા માંડ્યું હતું કે હું ના નોકરાણી જેવી થઈ ગઈ હો તો લગભગ સાફ થઈ ગયું થોડું ઘણું એમાં એવું છે કે આજે આપણો પેલા આખું વ્હાઈટ કલરનું કરી દે એટલા ગ્રે ગ્રે હજી તારો હાથ અહીંથી ક્રેક દેખાય છે નીચે 14 નવેમ્બર 2003 ઓકે હેલો જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ ભૂમિલોક કેમ છો બધા મજામાં તો આજે અમે પહેલાં તૈયાર થઈ ગયા છે કાંચ અંશી રેવા દે ને નથી લઈ જાવી તો પહેલાં તૈયાર થઈ ગયા તેમથી સવારનો લોક ચાલુ કરી લે તો અંશ મળી ગયો બધાને અંશ આમ જો હાય અત્યારમાં હાય બોલ સૂર્ય જવા માટે રેડી થઈ ગયો છે તો જે 2-4 મિનિટની વાર છે તો પછી મેં કીધું જાય આપણે ત્યાં સુધી બેસીએ ખોટું નીચે જઈને બેસવું ને અત્યારમાં બોલથી રમવા માંડું દેખું કાંઈ છે ને કાંઈ છે ચાલો પછી આપણે મળીએ જંશે નાસ્તામાં શું બનાવ્યા અંશ નાસ્તામાં અપ્પમ બનાવ્યા છે અંશભાઈને હવે તો આ જલ્દી તમારું કેફેટેરિયા ચાલુ થાય ને તો અમને શાંતિ થાય સવારમાં એવું છે બધું ચાલો પછી આપણે પાછા મળીએ પપૈયું સુધાર્યું આવી જાવ ખાવા પણ આમાં શું પપૈયામાં બી વ્હાઈટ કેમ છે જો પોપિયું કાચું હોય એટલે પણ આ પપૈયું પાકેલું છે પણ આમ કાચું હોય તો પાકેલું કેમ છે પાકી ગયું કાચું પકવી દે અત્યારે બી વ્હાઈટ બોલ એક જ બી બ્લેક છે જો આ એક જ બી છે ને બાકી બધા બી વ્હાઈટ એ ઝીણા તો પાકી કેમ ગયું આ એવું ના ખવાય એવું સાચું કાંઈ ના હોય હા કાંઈ ના ઇન્જેક્શન મારીને પકવેલા નહીં હોય ને ઇન્જેક્શન ને પોપિયું ગમે એવું હોય પાકી જ જાય એવું હોય બહુ સરસ હાલો આવી જાઓ ખાવા ઘંટી કરી રીતે દૈણા દળાનું કામ ચાલુ હતું વરસાદ આવવા માંડ્યો હતો કે આપણે દરાઈ ગયું તો છેલ્લું હતું પૂરું થઈ ગયું છે એટલે આપણે પીન કાઢી લઈએ કારણ કે વરસાદમાં છાંટા બાટા ઉડે એના કરતાં પહેલાં બધી સેફટી બરોબર જરૂરી છે સવારને 7 વાગ્યાની ઘંટી ચાલુ કરેલું તો અંશ ગયો કરો એટલે અત્યારે કામ પતી ગયું છે આપણું ને ખબર નહીં કંઈક આમાં હવે પ્રોબ્લેમ આવી ગયો છે બહાર બહુ લોટ ઉડે છે આવતા વખતે કરશું કંઈક કરવું જોઈએ જુગાર કે સુકાનો લોટ એટલો ઉડે છે શું પ્રોબ્લેમ છે અત્યારે તો લોટ નીકળો છે ગાયને આપી દઈશું અને આજ મારી કામ જવા દો એટલા કામ છે કામે એટલા ઝાઝા છે વરસાદ આવી ગયો એટલે કામ કરવાની મજા ના આવે અને વાતાવરણ કેવું થયું ખબર કાલ સાંજે એટલી ગરમી અમે વોકિંગમાં થયા તો બહુ ગરમી થતી હતી અને અડધી રાત થઈ ને તો પાછો વરસાદ ચાલુ થઈ ગયો તો ઠંડી લાગવા માંડી તો સવારે ઉઠી તો એટલું માથું દુખે કે એમ કંઈક પાછી સૂઈ જાઉં પછી ટોપરાનું તેલ ગરમ કરી ને વાળમાં નાખી તમે જોવો છો અત્યારે ચૂપકાવેલું છે તો ઘંટી સાફ કરીને પછી હેર વોશ કરશું આપણે ઘંટી સાફ કરવામાં આજે થોડુંક પ્રોબ્લેમવાળું છે કારણ કે બહુ લોટ ઉડો છે ને તો આખી ઘંટી ખોલી પાછળથી સ્ક્રૂ પાછળનું પાટિયું આખું કાઢી એટલે હું સ્ક્રૂ ડ્રાઈવર કા પિલર લઈ લઉં એટલે એનાથી ખુલી જાય અને પછી ઘંટી સાફ કરવાની છે કારણ કે ચોમાસું છે જો લોટ રહી જાય અંદર તો પછી આવતા વખતે દરવા બેસીએ ને તો એ કન્ડિશન થઈ જાય બહુ ખરાબ એટલે બધી આવું છે આ વર્ષનું વિચાર્યું હોય શું અને થાય શું એવું બધું થઈ ગયું છે એટલે હાલો હવે આપણું કામે વર્ગી જાય હું તમને બતાવીશ હમણાં ઘંટી ખોલીશ પણ એમ પહેલાં મારે લગભગ અંશના ટિફિનનો ટાઈમ થઈ ગયો તો પહેલાં હું વિચારું છું કે ટિફિન બનાવી લઉં ને પછી નિરાતે સાફસૂફ કરું એટલે મારે વાંધો ના આવે તો ચાલો મળીએ પછી પાછા રસોઈ વસોઈ થઈ ગયા હશે ટિફિન મોકલાઈ ગયું હવે છે ને આપણે ઘંટીનું કામ પૂરું કરવાનું છે પહેલાં આપણે
અંદરથી સાફ કરી લઈએ ને પછી આ પાછળનું છે ને એ ખોલવાનું છે. તો પહેલાં અંદરથી બધું લોટ કાઢીને અંદરથી સાફ કરી લે, પછી પાછળથી સાફ કરતો, પછી પાછી આગળથી સાફ કરતો, એવું બધું છે. ચાલો ખોલી લે, પછી હું પાછળ ખોલીને તમને બતાવીશ. આગળથી લોટ કાઢી નાખ્યો છે, પાછળનું ખોલવાનું છે. જ્યાં નાખી સ્ક્રૂ ડ્રાઈવર છે, પછી મેચ થાય જોઈએ. કોઈના કન્ટિન્યુ કારખાનું હોય, રાજકોટના વ્યુઅર ઘણાય છે આપણા. મને કહેજો કે આમાં કંઈ પ્રોબ્લેમ હોય તો એટલો બધો લોટ, કારણ કે મારા અત્યારે ફર્સ્ટ ટાઈમ થયું છે, એના હિસાબે થયું એ ખબર નથી. પાછું દોરશું ત્યારે પેલું ઓલું હોય ડબરામાં, એમાં લગાવવાનું, એનું રબર ટાઈટ કરશું કે નવું બનાવી દઈશું. એ ચેન્જીસ કરશું જ, બાકી તો આમાં આપણને ખબર ના પડે. અને એ ચેન્જ કર્યા પછી જો ઉડશે તો પછી હવે કોઈ કારીગરને બોલાવીને બતાવવું જોશે. અને જો તમને કોઈને ખબર હોય તો મને કમેન્ટ કરજો કે આમાં શું કરાવવું પડે, તો હું એ પ્રમાણે કરું. બરાબર. એટલે હવે આપણે આ સ્ક્રૂ ડ્રાઈવરમાંથી જે જોતું હોય, ચાલે એવું હોય કાઢીને પછી ખોલીને બતાવો. પાછળની હાલત બહુ ખરાબ છે આજ. તો લગભગ સાફ થઈ ગયું થોડું ઘણું. એમાં એવું છે કે આજે મારું વેક્યુમ છે ને મારા સામેવાળા લઈ ગયા છે, એને નવા મકાને સાફ સફાઈ આવતી થઈ ગયા, સવારે જ લઈ ગયા. હવે અત્યારે કંઈ માગવા જવું પોસાય નહીં. અને આ ઘંટી વેક્યુમથી સાફ કરી હોત ને તો સરસ થઈ જાય, પણ નહીતરી થઈ ગઈ છે. લોટ બધો નીકળી ગયો છે, વાંધો નથી. અને પછી છેડા બેડા એક છૂટા ના હોય તો સારું, ખરખાય ઘસી ઘસીને કાઢવા જાય તો વાયર હલતા હતા. જોઈએ એવું થાય. હવે લગભગ થઈ ગયું છે, થોડું ઘણું છે બાકી, નીકળી જાય બધું. એટલે હું ચોમાસું છે ને તો ભેજવાળું ના થાય, લોટ બહુ છે તો જામી જાય, તો પછી ઈયળ ને એવું બધું ખાવાનું. આજે મને બહુ હેરાન કરી દીધી છે. હજી મારે બધી બાકી છે કામ, હાઈલે રાખી બીજું હું, ત્યારે આપણું ધૈર્ય ના થાય એવું હોય. તો હાલો હવે પાછળનું થઈ ગયું છે ક્લીન બધું. હું આખી લોટવાળી ભરાઈ રહી છું, એટલે સીધું આ સાફ કરીને નાવા જ જવાનું રહે આપણે. તો સારું, હાલો આપણે ફિટ કરી દઈએ. હરખા હાથ નીચો રે. જો અંશે છે ને વ્યવસ્થિત પકડીને અંશ જરાક. કેમ પકડ? એને સ્કૂલે ગણપતિ બનાવવાના હતા, હા. તો સરસ બનાવ્યા છે એમ તો. હવે આને છે ને કલર કરવાનો છે. પેલા આખું વ્હાઈટ કલરનું કરી દે એટલે આ ગ્રે ગ્રે. તો હજી તારો હાથ અહીંથી ક્રેક દેખાય છે નીચેથી, કોણીએથી તારા હાથમાં ગણપતિ દાદાના. સ્કૂલેથી આવ્યો ત્યારે આ એક હાથ ને એક કાન તૂટી ગયા હતા, લઈને આવ્યો તો. બે કાન એક હાથ. બે કાન તૂટી ગયા હતા. આ બે કાન એક હાથ ને પકડી આ બાજુ રે, એ તૂટી ગયું હતું. આ લીફ. તો હવે છે ને આને અમે કલર કરવાના છીએ. પેલા આખું વ્હાઈટ, પછી એનો પતો લેવાનો. જો મમ્મા પલોઠી વાળીને બેઠા હતા. હા, પલોઠી વાળીને ગણપતિ દાદા બેઠા છે, આમ કરે આશીર્વાદ. આશીર્વાદ આપે છે. બહુ સરસ બનાવ્યા છે. કેવા લાગ્યા તમને કહેજો. અને અંશે આ જો મોદક. એક હાથમાં મોદક બી રાખ્યો છે, બહુ સરસ બન્યા છે અંશ. અમે કલર કરીને પછી તમને બતાવશું. આઈ થિંક સન્ડે ના કરશું કલર. નો નો સન્ડે જ ને, કાલ સ્કૂલ છે, ક્લાસ છે, તો સન્ડે જ સેટિંગ આવશે. ચાલ મૂકી દે, એટલે પછી જઈને તો તૂટી જાય. હાચવીને મૂકી આવજે, તાર રૂમમાં મૂકી જા. સીધો હાલ કિચનમાં, હાલે ક્યાંય. 4:30 વાગે હું ફ્રી થઈ, એટલું આજ કામ હતું ને એવી થાકી ગઈ કે વાત જવા દો. હવે ત્યાં 5:30 પોણા 6 થવા આવ્યા છે, અને અંશના હોમવર્ક કરવા બેસાડીએ છીએ આપણે. પછી હોમવર્ક કરાય પછી રસોઈ કરશું. To mark the birthday of Pandit Jawaharlal Nehru, who loved children. 14 November Children's Day. Okay. Celebrate independence of India from British rule. Independence Day 15th
ઓગસ્ટ ટુ રિમેમ્બર હમણાં એન્ડ આવશે ને ઇન્ડિપેન્ડન્સ ડે to remember and share the importance to protecting the environment. થઈ ગયું ને તો હા પણ બોલ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 5 જૂન તો આ બધા છે ને અંશને જીકેમાં ઇમ્પોર્ટન્સ ડે હોય ને એ બધા ડે હું પૂછતી હતી તો મેં કીધું તમને ખબર પડી જાય કે કયા કયા ડે ઇમ્પોર્ટન્સ છે તો અંશ બધાય ડે ને ડેટ બોલી જા બધાય અંશ અંશ આજ મારે એટલું કામ હતું ને તો વાત જવા દે મને આ જેવો વિચાર આવ્યો કે હું આ ઘરની નોકરાણી છું એવું છે મને એવું લાગવા માંડ્યું હતું કે હું ના નોકરાણી જેવી થઈ ગઈ હું કોઈના ઘરમાં એક પછી એક કામ કરતા જાય તારો ઓલું પ્લાસ્ટિક છે રે હાઈ રે ચાલશે સાથે પાછો ક્લેમાંથી ગણપતિ બનાવવા વળગી ગયો આપણે રસોઈ કરવા ચાલી છે લોકો આ જ પૂરો કરીએ છીએ જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન દબાવી દો એટલે બેલ આઇકન ઓન કરી હા બેલ આઇકોન ઓન કરજો પ્રેસ કરજો જે કરવું હોય કરી દો અમારી લેંગ્વેજમાં બોલાય એટલે પછી અમારા વિડીયો આવે એટલે તમને તરત નોટિફિકેશન મળી જાય તો આવજો જય શ્રી કૃષ્ણ